વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ મારી સાથે ગણિતમાં ચેપ્ટર નંબર 7 સંકલન ભણી રહ્યા છો. આજે આપણે નિયત સંકલનને ગુણધર્મો આપણે ભણવાના છીએ, તો એના વિશે વિશેષ માર્ગદર્શન મેળવીએ. નિયત સંકલન માટેના એમાં અમુક ગુણધર્મો આપણે જોઈ ગયા. પ્રોપર્ટી નંબર 3, ગુણધર્મ નંબર 3, a થી b f of x dx એના બરાબર a થી b f of x ના સ્થાને નીચલી સીમા વત્તા ઉપલી સીમા માઇનસ x dx. એ જ પ્રકારે 0 થી a f of dx એમાં પણ પ્રોપર્ટી નંબર 4 જે છે, 0 થી a પણ x ના સ્થાને f of a માઇનસ x dx. આ પણ વધારે વપરાય એવો ગુણધર્મ છે. ગુણધર્મ નંબર 5, 0 થી 2a f of x dx હોય ત્યારે 0 થી અડધી લિમિટ લેવાની આપણે, 2a ની અડધી a f of x dx વત્તા ફરી પાછી એ જ લિમિટ પણ x ના સ્થાને ઉપલી સીમા 2a માઇનસ x dx થશે. અહીંયાથી બે પ્રકારના પદો આપણને મળે છે, જેને આપણે પ્રોપર્ટી 6 પણ કહી શકીએ. જો f of 2a માઇનસ x એના બરાબર f of x હોય, તો જો હું અહીંયા f of x મૂકી દઉં તો આ બંને પદ સમાન થશે. તો આની કિંમત થશે 2 ટાઈમ્સ 0 થી a f of x dx. પરંતુ જો f of 2a માઇનસ x બરાબર માઇનસ f of x થશે, તો આ બંને એકબીજાના વિરોધી થશે, તો આનું મૂલ્ય 0 થશે. બોલો, સમજાય છે મિત્રો? અને પ્રોપર્ટી નંબર 7, ગુણધર્મ 7, એ એના વિશિષ્ટ સીમાને આધારે જ ખ્યાલ આવી જાય છે. સીમા માઇનસ a થી a. આના બે આન્સર મળશે આપણને. જો આનું વિધેય f એ અયુગ્મ હોય તો આનું નિયત સંકલન 0 મળે છે, અને જો f એ યુગ્મ વિધેય હોય તો આનું મૂલ્ય 2 ટાઈમ્સ અડધી લિમિટ આવશે 0 થી a f of x dx. આ પ્રકારના સવાલ મોટે ભાગે MCQમાં જ હોય છે કે જેનો જવાબ 0 મળતો હોય. આપણે આજે સૌપ્રથમ પ્રોપર્ટી 7ના આધારે, ગુણધર્મ 7ના આધારે જે સવાલ છે એનો જ અભ્યાસ કરીશું. તો જોઈએ મિત્રો, એની અંદર ઉદાહરણ નંબર 31 ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. સંકલનમાં -π/4 થી π/4 sin² x dx. સીમાઓ ઉપરથી આપણને ખ્યાલ છે કે આ વિધેય યુગ્મ છે કે અયુગ્મ આપણે પહેલાં ચકાસવું પડશે. તો ધારો કે f of x બરાબર આપણે લઈ લઈએ છીએ sin² x. હવે x ના સ્થાને આપણે માઇનસ એક્સ લઈશું તો sin² - x થશે. સાઇન પોતે અયુગ્મ વિધેય છે, એટલે આનો મતલબ થાય
માઇનસ સાઇન એક્સ પણ એની 2 ઘાત એટલે માઇનસનો વર્ગ પણ ધન થશે અને સાઇન સ્ક્વેર એક્સ એટલે પાછા મળશે આપણને એફ ઓફ એક્સ. જો એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ મળે છે તો આનો મતલબ એ થાય કે વિધેય એફ એ યુગ્મ વિધેય છે. જો વિધેય યુગ્મ હોય તો આઈ જે પદ છે હવે લખાશે 2 ટાઈમ્સ 0 થી π/4 સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. વાલા વિદ્યાર્થી મિત્રો, સાઇન સ્ક્વેર એક્સનું સંકલનમાં તો કોઈ સૂત્ર નથી, પણ ત્રિકોણમિતીય ઉપગુણિતનું સૂત્ર રહેશે જે આપણે મૂકીશું. આનું સૂત્ર થશે 1 - cos 2x upon 2 dx. 0 થી π/4 લિમિટ આવશે. અહીંથી 2 કેન્સલ થશે, 1નું સંકલન x થશે અને કોસનું sin 2x ડિવાઈડ બાય 2 લિમિટ આવશે 0 to π/4. એક્સના સ્થાને મૂકીશું π/4 માઇનસ sin 2 into π/4 ડિવાઈડ બાય 2. માઇનસ કર્યા પછી આપણે 0 મૂકીશું તો અહીંયા મળશે π/4. આ થઈ ગયા sin π/2 જેની વેલ્યુ 1 થશે અને છેદમાં ઓલરેડી 2 હાજર જ છે. તો ઉદાહરણ 31 છે એનું મૂલ્ય આપણને આટલું મળશે. ચલો હવે આગળ વધીશું. ઉદાહરણ નંબર 33 ની અંદર કિંમત આપણે શોધવી છે -1 થી 1 સાઇનની 5 ઘાત x કોસની 4 ઘાત x dx. વાલા વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નોનો જવાબ નક્કી જ છે 0 MCQમાં હોય તો. તેમ છતાં આપણે નક્કી કરીશું કારણ કે જો સીમાઓ પરથી આપણને ખ્યાલ આવશે. એટલે હવે આપણે અહીંયા ધારીએ છીએ. પહેલાં ધારો કે એફ ઓફ એક્સ બરાબર sin5x ઇન્ટુ cos4x. એક્સના સ્થાને -x લઈશું, આની 5 ઘાત અને આની 4 ઘાત આવશે. સાઇન પોતે અયુગ્મ એટલે -12 આવશે. આ થશે માઇનસ સાઇન એક્સ એની 5 ઘાત. કોસ યુગ્મ એટલે આ માઇનસ પણ પ્લસ જ રહેશે, આની 4 ઘાત. માઇનસનો 5 ઘાત માઇનસ જ રહેશે, માઇનસ sin5x cos4x. માઇનસને દૂર કરતાં આ જે બાકી બચે તે fx છે. એટલે એફ ઓફ માઇનસ એક્સ બરાબર શું બચે છે? એફ ઓફ એક્સ. તો આનો મતલબ એવો થયો એફ એ અયુગ્મ વિધેય છે. જો એફ અયુગ્મ વિધેય હોય તો આપેલા પદનું નિયત સંકલન આપણને મળશે 0. વાલા વિદ્યાર્થી મિત્રો, એકદમ ક્લિયર છે? વાત સમજમાં આવે છે? ગુડ. હવે આપણે સ્વાધ્યાય 7.11 ની અંદર આવો જ એક એક્ઝામ્પલ 20 જોઈએ. કિંમત આપણે શોધવાની છે સંકલનમાં -π/2 થી π/2 x નો ઘન x ઇન્ટુ cos x 10⁵x +1 dx. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પદને આપણે અલગ નોંધીશું. -π/2 થી π/2 x³ dx, -π/2 થી π/2 x into cos x dx, -π/2 થી π/2 10⁵x dx અને -π/2 થી π/2 1 dx.
હવે મિત્રો જુઓ x નો ઘન અયુગ્મ વિધેય છે તો આનું નિયત સંકલન 0 થશે. આ અયુગ્મ વિધેય છે. આ પણ જુઓ યુગ્મ છે પણ x અયુગ્મ છે તો બંનેનો ગુણાકાર પણ અયુગ્મ જ રહેશે. tan પોતે જ અયુગ્મ છે, એની 5 ઘાત પણ અયુગ્મ જ છે. એક અચળ વિધેય છે જે યુગ્મ ગણાશે. તો આ બધાનું સંકલન 0 થશે. યુગ્મ ચેક ન કરું તો એકનું સંકલન x થશે અને એની સીમા આવશે -π/2 થી π/2. તો π/2 માઇનસ -π/2 તો આનો જવાબ રહેશે π. વાલા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે. તો દોસ્તો આના જેવા જ એક્ઝામ્પલ નંબર 11 એક્ઝામ્પલ નંબર 13 આ તમારે બંને સવાલ જાતે ગણવાના છે અને સ્વાધ્યાય 7 માંથી પણ એક્ઝામ્પલ નંબર 36 આ તમારે જાતે ગણવાનું છે. આ જ પ્રકારના સવાલમાં સ્વાધ્યાય 7.11 માં એક્ઝામ્પલ નંબર 5 આપણે જોઈએ. સંકલનમાં -5 થી 5 માનાંકમાં x + 2 dx. જુઓ મિત્રો, જ્યારે માનાંક હોય તો મેં તમને આગળના વિડીયોમાં કીધું છે કે માનાંકવાળી કિંમતને આપણે 0 ગણીએ તો x બરાબર -2 થશે. તો -5 થી 5 ની વચ્ચેમાં એક કિંમત મળશે આપણને -2, જેથી કરી આપણે બે અંતરાલમાં આપેલા અંતરાલને વિભાજિત કરીશું. એની અંદર -5 ≤ x -2 હોય આ આપણે f(x) ગણીએ છીએ. આને માનાંકમાં x + 2. આ વચ્ચેની કોઈ પણ કિંમત લઈશું તો આ વેલ્યુ નેગેટિવ આવશે, પણ માનાંક તો ધન જ હોય તો આપણે એને ધન કરવા માટે માઇનસ વડે ગુણવાનું રહેશે. આ અંતરાલની અંદર આપણે જો કિંમત જોઈએ તો આ અંતરાલની કોઈ પણ કિંમત તમે આમાં મૂકશો તો આ વિધેય ધન બનશે, અર્થાત એ મળશે આપણને x + 2. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સમજાઈ ગયું. એટલે હવે -5 થી -2 આવશે dx અને -2 થી 5 dx. અહીં વેલ્યુ આવશે -x + 2 અને અહીં આવશે x + 2. એમ આપણે લિમિટ મૂકીશું આની, તો માઇનસ બ્રેકેટમાં x² + 2x, એની સીમા -5 થી -2, x² + 2x, એની સીમા આવશે -2 થી 5. ચલો આટલું ક્લિયર છે. આ માઇનસને આપણે બહાર જ રાખીએ, એક્સના સ્થાને -2 મૂકીશું તો 4/2 -4, -5 મૂકીએ તો 25/2 -10. ચલો ક્લિયર. એ જ રીતે 5 માટે 25/2 +10 -4/2 -4. -2 મૂકીશું એક્સના સ્થાને તો 4/2 અને -4 થશે. 2 2 4 થશે. અહીં પણ 2 2 4 થશે. 2 - 4 -2 -25/2 +10. 25/2 +10 ઓછા 2 - 4 એટલે -2 અને આ માઇનસ એટલે +2 થશે.
માઇનસ અંદર ગુણીશું તો જુઓ છો પેલા 10 ઓછા 2 8 માઇનસ 8 25 ભાગ્યા 2 વત્તા 25 ભાગ્યા 2 વત્તા 12 12 ઓછા 8 4 50 ભાગ્યા 2 એટલે 25 અને 25 વત્તા 4 એટલે મળશે આપણને 29. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો ખૂબ જ સાવચેતી માગી લે તેવા પ્રશ્નો છે. આમાં બહુ ધીરજ રાખવી અને ચોકસાઈની તો જરૂર રહેશે જ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીશું. આ દરેક ટોપિક આજના આપણે જે થિયરી પોઈન્ટ અને એક્ઝામ્પલની ખૂબ સારી પ્રેક્ટિસ કરશો અને આગળ વધશો મિત્રો. ધન્યવાદ.